तो चलिए शुरू करते हैं। તો મિત્રો આજે હું તમને બતાવીશ ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફૂડ ની ખેતી કેવી રીતે કરાય અને જોવાનું છે, આપણે કઈ કરવાનું નથી. આ બાજુ બળદિયા છે બે, આ છે એક નંબર ક્યાં ઘટે નહીં. આ છે વાલોળ, આ છે વરિયાળી, આંબો છે, કેરીઓ આવે ત્યારે ખાવા આવજો જરૂર. અને આ છે લીંબોડી, લીંબુડા ઝૂલી તારા બાગમાં લીંબુડા આગળ બતાવી. આ આંબો છે અને જોઈ આપણે આગળ. અને આ જાસૂદ છે, આમાં ફૂલ આવ્યા નથી, ફૂલ આવે ત્યારે બતાવી દઈએ અલગથી. અને જલ્દી આવી જાઓ, જલ્દી જલ્દી જલ્દી. અહીં ઉતરવાનું છે. આ ભાઈ છે ગીત સાંભળે છે. અને તો જેનો તમારે બે સબરીથી ઓલું હતું ઇંતજાર એ આવી ગયો છે. ડ્રેગન ફ્રૂટ જો આવી રીતે ઉતારવાના હોય. મસ્ત મજાના, હજી થોડાક નાના છે તો અમે ખાધા, બહુ ગીલા, બહુ મજા આવી ગઈ. તો ચાલો આવી રીતે થઈ જાય. આમાં કાંટા હોય અને આવી જગ્યાએ ફ્રૂટ થાય. હમણાં અમને બતાવો આગળ. જો આ ભાઈ, ઓલા ભાઈ બતાવે, એ ભાઈએ જો વીણી ન લીધા હોય તો હા હમણાં તો બગડી ગયા એટલે કાઢી નહીં ખાવેલો. હા કાઢી નાખેલા હોય. આના પાછળ રોપી ગયું ને આપણે તો પાછા ઉગી. અને આગળ છે બધા લગભગ વીણી નહીં ખાય છે. આ ભાઈ છે તો બતાવો આગળ હજી જવું પડશે, બહુ આગળ. ખૂબ જ મોટો ફાર્મર છે અને બહુ મજા આવે છે ખાવાની. વાગે નહીં બહુ ધ્યાન રાખવું. ठीक है। આ ફ્રૂટ લગભગ 100 રૂપિયાનું એક ફ્રૂટ વેચાય છે. અને આ ભાઈ જો આ ખોખા કરે ને એ છે કલમ કરી પાછા વાવી. એ જો આ બાજુ વાવેલા છે બસ અહીંયા વીણી લીધા છે. નકર હું તમને બતાવું. જો ઓલું છે ને જો સામે આગળ એમાં એક ફ્રૂટ પદ્ધતિ ફીટ થાય છે. જે હળવે હળવે પાણી આવે વારે ઘડીએ આપણે પાવવું પડે. અને આવી રીતે આમાંથી જે કટકા આવે કટકા કરી અને પાછા આમાં વાવે છે અને પાછો ઉગશે અને પૈસા બનશે ધોમ ધોકા કાઢી નાખે. હું બધાને એવું જ કહેવા માગું છું કે ડ્રેગન ફ્રૂટની ખેતી કરો, જો ફાવતી હોય તો કરાય. પછી હલવાઈ જાય હોત આમાં ધ્યાન રાખવું પડે. એટલે આવે એવું નવું નવું કરવું પડે. જો ઓલો ભાઈ જો હેલો હવે આપણે ઇન્ટરવ્યૂ લેશું એ ભાઈનું.